નમસ્કાર, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। બાળદોસ્તો, આજે આપણે ફ્રોમ જંક ટુ જોય વાર્તા સમજીશું। Radha, a school girl, was sitting sadly. She forgot her lunch box. Just then, a fairy appeared. રાધા એક સ્કૂલની છોકરી ઉદાસ બેઠી હતી. તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ. એટલામાં જ એક પરી દેખાઈ. રાધા સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી વાવ. અ ફેરી. રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈને વાહ. પરી. ફેરી યેસ આઈ એમ. વાય આર યુ સેડ. પરી હા હું પરી છું. તું કેમ ઉદાસ છે? રાધા આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા મારી પાસે લંચ બોક્સ નથી. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. પરીએ પોતાની જાદુઈ છડી લહેરાવી અને અચાનક રાધાની સામે 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાયા. રાધા અમેઝડ વોટ આર ધીઝ? રાધા આશ્ચર્યચકિત થઈને આ શું છે? ફેરી ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરી આ તમારા માટે નાસ્તો છે. રાધા આઈ એમ વેરી હંગ્રી. રાધા મને ખૂબ ભૂખ લાગી છે. રાધા eagerly opened the first box. ઉત્સાહથી પહેલું બોક્સ ખોલ્યું. કેરટ્સ. I don't like them. ગાજર. મને તે પસંદ નથી. I want pizza. Why should I eat carrots? મને પિઝા જોઈએ છે. શા માટે મારે ગાજર ખાવું જોઈએ? Fairy, carrots have vitamin A. They will make your eyes sharper. પરી ગાજરમાં વિટામિન અ હોય છે. તે તમારી આંખોને વધુ તેજ બનાવશે. રાધા sighed and opened the second box. રાધાએ નિસાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું. રાધા સ્પિનિચ. રાધા પાલક. ફેરી yes, it makes you strong and gives you lots of energy. પરી હા તે તમને મજબૂત બનાવે છે અને તમને ઘણી શક્તિ આપે છે. રાધા ફ્રાઉન્ડ. રાધા ઘૂરકીને કહે છે. I want burgers. What's in the third box? મને બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી એપલ્સ. They have fiber to keep your tummy happy. સફરજન. તમારા પેટને ખુશ રાખવા માટે તેમાં ફાઇબર હોય છે. રાધા opened the fourth box and groaned. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને બૂમ પાડી. રાધા ઓ નો. બીન્સ. રાધા અરે ના. કઠોળ. ફેરી yes. Beans make your muscles strong. પરી હા. કઠોળ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. Finally, Radha opened the last box. છેવટે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા ઓરેન્જેસ. Why? રાધા નારંગી. કેમ? Fairy oranges have vitamin C, which protects you from getting sick. પરી નારંગીમાં વિટામિન સી હોય છે જે તમને બીમાર થવાથી બચાવે છે. રાધા but I want noodles, burgers and pizza. Why don't you bring them? રાધા પણ મને નૂડલ્સ, બર્ગર અને પિઝા જોઈએ છે. તમે તે કેમ નથી લાવતા? ફેરી those foods weaken your health. Fruits, vegetables, beans and grains are healthier. પરી એ ખોરાક તમારા સ્વાસ્થ્યને નબળો પાડે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ વધુ સ્વસ્થ હોય છે. રાધા thought for a moment. રાધાએ એક ક્ષણ માટે વિચાર્યું. રાધા okay, I'll eat them, but can I have pizza sometimes? રાધા ઠીક છે હું ખાઈશ
પણ શું હું ક્યારેક પિત્ઝા ખાઈ શકું? The fairy smiled, winked and flew into air. રાધા tried to stop her. પરી હસી અને આંખ મીંચીને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી પડી ગઈ. તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ, "Oh, it's a dream only." રાધા હસતા, "ઓહ, આ તો ફક્ત એક સ્વપ્ન છે." બાળદોસ્તો, અહીં આપેલા ખોરાકના ચિત્ર જોઈને જણાવો કે તે આરોગ્યપ્રદ છે કે બિન આરોગ્યપ્રદ. જો આરોગ્યપ્રદ હોય તો હેલ્ધી અને બિન આરોગ્યપ્રદ હોય તો અનહેલ્ધી લખો. બાળદોસ્તો, હવે નીચે આપેલા વિભાગ 1 ને વિભાગ 2 સાથે યોગ્ય રીતે જોડો. 1. ઓરેન્જ એટલે કે નારંગી. કોઈપણ ખાટા ફળમાં વિટામિન સી મળે છે, માટે ઓરેન્જની અંદર પણ વિટામિન સી હોય છે. 2. બીન્સ એટલે કે કઠોળ, જે આપણને શક્તિ આપે છે. 3. એપલ એટલે સફરજન, જેમાં ફાઇબર હોય છે. 4. સ્પિનાચ એટલે કે પાલક, જે આપણને શક્તિ આપે છે. 5. કેરટ એટલે કે ગાજર, જે આપણને વિટામિન એ આપે છે.